જેતપુરમાં અદાણીનું નામ લઈને ખેડૂતને રડવું પડે છે। અદાણી તો જીવતો છે, તો અત્યારે અદાણીનું બેસણું રાખ્યું છે અને અત્યારે તો જીવતે જીત રડવું પડે છે આ ખેડૂતને અદાણીનું નામ લઈને। કારણ કે અદાણીને ખેડૂતના ખેતરમાં ધામલો નાખવો છે, એ પણ દર મહિને ભાડું નથી આપવું। જો તમે દર મહિને ભાડું આપશો તો ખેડૂત ધામલો નાખવા દેશે। તો અત્યારે ખેડૂતને ન્યાય નથી મળતો। ખેડૂત ભૂસીને તરસે બેઠો છે, ઉપવાસ રાખ્યો છે, તો એમને ન્યાય નથી મળતો। બધા લોકો ક્યાં ગયા? ખેડૂતને ન્યાય અપાવો। અને જે ખેડૂત નથી એમને પણ કહી દઉં, જો ખેડૂતો ધારશે ને એ કરશે, અને જો ખેડૂત એકતા કરશે ને, અનાજ નહીં ભરાવે તો તમે શું ખાશો? જો ખેડૂતો દૂધ નહીં ભરાવે તો તમે શું ખાશો? તો ધૂળ ખાવાના દિવસો આવી જશે। એટલે કહું છું, ખેડૂતોને સપોર્ટ તમે કરો અને બધા જ લોકો એક થાઓ। મોરબીમાં પણ ન્યાય મળવો જોઈએ અને જેતપુરમાં પણ ન્યાય મળવો જોઈએ આ ખેડૂતોને। અત્યારે ખેડૂત ભૂસ્યોને તરસ્યો બેઠો છે, તો ખરેખર બધા જ ખેડૂતો એક થાઓ અને બધા જ ખેડૂતોને ન્યાય મળવો જોઈએ। ઘણા ભાઈઓ છે જે ખેડૂતોને સપોર્ટ કરે છે, તો એમને ખૂબ ખૂબ આભાર કહેવાય કે તમે આવો સપોર્ટ કરતા રહો અને ખેડૂતને ન્યાય અપાવો। અત્યારે તમે જોઈ લો કે ખેડૂતની કેવી હાલત છે, આ વિડીયો તમે જુઓ। મિત્રો ભાઈ જાઓ, ગ્રુપમાં આવી જશે બધા મીડિયા, આપણા પત્રકારો ઉતારે છે, આપણા છોકરાઓ ઉતારે છે, બધા ગ્રુપમાં નાખી દેશું। હાલો હાલો બધા હાલો, બેસી જાઓ। રોવાનું હોય, દાંતનો કાઢવાનો હોય આમાં। તમે જોઈ શકો મોટું અદાણીનું મયણું થઈ ગયું। મિત્રો આપણું હાલી ગયું હો, અદાણી વાળાને મળશે તેથી આટલા માળા નહીં થાય। જય કિસાન દોસ્તો, આજે જસદણ વિછિયાના ગોડલાધાર ગામની અંદર જે ખાનગી વીજ કંપની જેટકો દ્વારા ખેડૂતની સહમતિ વગર એમના ખેતરમાં ઘૂસીને આ મોટા મોટા 15-15 ફૂટના જે ખાડાઓ ગાળવામાં આવ્યા હતા, ત્યારે આજે સૌ અમે ખેડૂતો એક સાથે મળીને હાથો હાથ આ ખાડા બુરવાનું કામ કરીશું। અને આ જેટકો કંપની હોય, અદાણી કંપની હોય, આ સરકાર હોય, કોઈ પણ નેતા હોય કે કોઈ પણ પોલીસ અધિકારી હોય, હું એમને કહેવા માંગુ છું કે ખેડૂતોની સહમતિ વગર ખેતરમાં ઘૂસવું નહીં। અને જો ખેતરમાં ઘૂસીને આ ખાડા કરશો કે ટાવર ઊભા કરશો તો ખાડાઈ બુરાઈ જશે અને ટાવર પણ પડી જશે। બોલો જય બલરામ, જય બલરામ, જય કિસાન, જય કિસાન, જય કિસાન, જય કિસાન। ના ના હાલો, નાખો નાખો, તમે નાખો। કિસાન
હમણાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું, એક કારણોસર આવી શક્યો નથી તો માફી ચાહું છું અને રમેશ મારા ગુજરાતના ખેડૂતોની સાથે જ છું. હમણાં જે અદાણી વિરુદ્ધ અને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એમાં પૂરેપૂરો મારો સહયોગ છે. એમના જે ટાવર ધાંભલા ઊભા કરી રહ્યા ખેતરમાં એમાં સરકારે ખરેખર દર મહિને ભાડું નક્કી કરવું જોઈએ તો જ ખેડૂતોને પૂરી વળતર મળશે. અને ખેડૂતોને બે હાથ વિનંતી કરું છું કે તમે જે પણ આંદોલન કરો એમાં આટલા લાખો ખેડૂતો ગુજરાતમાં છે છતાંય તમારે કોંગ્રેસનો સહારો લેવો પડતો હોય તો ખૂબ દુઃખની વાત કહી શકાય. માટે કોઈ પણ રાજકીય લોકોને સાથે રાખ્યા વગર તમે આંદોલન કરશો તો અમે 100% તમારી સાથે રહીશું. અને આટલા લાખો ખેડૂતો હોવા છતાં કોઈ રાજકીય લોકોને સહારો લેવાની આપણે જરૂર જ નથી. એક ખેડૂત તરીકે ખેડૂત આંદોલન કરો, કિસાન સંઘને સાથે રાખો અને 100% સાહેબ અમે તમારી સાથે છીએ અને સાથે રહેવાના છીએ. જ્યાં જ્યાં મારા ખેડૂતોને અગવડ પડશે તો ગમે એના વિરુદ્ધ બોલવું પડે તો હું બોલવા તૈયાર છું. અને અમને જ્યાં તે યાદ કરજો, ખાલી અમે હાજર છું. ખેડૂતો ખૂબ સુખી બને અને ખૂબ સાચી રીતે દિશામાં એમની લડત ચાલુ રાખે એવી આશા રાખું છું. જય જવાન, જય કિસાન. બોલો જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ. લડેંગે જીતેંગે, લડેંગે જીતેંગે. અને આવા જે જગતનો તાત જે આવી કંપનીની સામે જે આંદોલન ઉપર ઉતરો છે એવા આંદોલનને અમારું મોરબી જિલ્લા એગ્રો એસોસિએશન સંપૂર્ણ ટેકો આપે છે. આજે અમારું એસોસિએશન 100 થી વધુ વ્યક્તિઓ સાથે આવેલ છે, પણ આ 100 વ્યક્તિનો આંકડો તમે ખાલી ન માનતા. અમારા એક ડીલર પાછળ 150 થી 200 ખેડૂત મિત્રોને લાવવાની તાકાત ધરાવે છે. એટલે 100 ડીલરો નહીં પણ અમે 2500 થી 3000 ખેડૂતને લઈને આવી શકીએ એમ છીએ. અને જ્યાં ખેડૂત કે છે ત્યાં અમારું એસોસિએશન તમારી સાથે છે. અસ્તુ. જય જવાન, જય કિસાન.